તો જૂનાગઢમાં વિસાવદરના વિધાનસભાની બેઠકની ચૂંટણી છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને મામલે વધુ સમાચાર સામે આવ્યા, જેમાં ભાજપ જીતશે તો શું જયેશ રાદડિયાના મંત્રી પદનો માર્ગ ખુલશે? વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ભેસાણમાં હાકલ કરવામાં આવી. ઉમેદવાર કિરીટ પટેલે ભેસાણના મતદાતાઓને અપીલ કરી છે. કિરીટ પટેલનું કહેવું છે કે મારે મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવો છે. ત્યારે કરોડોના શીશ મહેલમાં રહેનાર આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી સારો લાગે. કિરીટ પટેલે પ્રવચનમાં રાદડિયા મંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે. તે નિર્ણય કરવાનો સમય આવી. હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં